આકરા તાપથી ધગધગ્યું ગુજરાત। 10થી વધુ શહેરમાં તાપમાન 45 ડિગ્રીને પાર। 5 દિવસ સુધી ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાશે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે। તાપમાનનો પારો સતત 42 ડિગ્રીની ઉપર જઈ રહ્યો છે। રાત્રિનું તાપમાન પણ અસામાન્ય નોંધાઈ રહ્યું છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી જતા રોડ સુમસામ બની ગયા છે। અમદાવાદ સહિત 10થી વધુ શહેરો તો જાણે અગનભઠ્ઠી બની ગયા છે। બપોરના 12 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જાણે આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા હોય તેવો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। લોકો ગરમીના પ્રકોપના કારણે પરસેવે રેબઝેબ થઈ ગયા છે। હવામાન વિભાગના મતે અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે તો સૌથી વધુ તાપમાન ડીસાના 45.3 ડિગ્રી નોંધાયું છે। હાલ રાજ્યમાં પશ્ચિમથી ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે હજુ 5 દિવસ સુધી ગરમીમાં ગુજરાતવાસીઓ નહીં મળે કોઈ રાહત। 5 દિવસ સુધી ગુજરાતમાં ગરમી ભૂક્કા બોલાવી દેશે। 5 દિવસ સુધી ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાશે। અમદાવાદવાસીઓ 5 દિવસ ખૂબ જ સાવધાન રહેજો, કેમ કે અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે તો ગુજરાતના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની ચેતવણી આપી છે। 5 દિવસ સુધી રાજ્યના 2 જિલ્લામાં યલો એલર્ટની ચેતવણી છે। રાજ્યના ઘણા ભાગોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। અમરેલી અને સાબરકાંઠામાં 5 દિવસ યલો એલર્ટની ચેતવણી છે। 2 દિવસ સુધી 12 જિલ્લાની રાત્રિ પણ ગરમ રહેશે, એટલે કે 5 દિવસ સુધી ગરમીમાં ગુજરાતવાસીઓને કોઈ રાહત મળવાની નથી। આગ ઓગતા આકાશોના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રોડ સુમસામ ભાસી રહ્યા છે। મંદિરો ભક્તો વગરના ખાલીખમ થઈ ગયા છે તો હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે। વડોદરા શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચતા હીટસ્ટ્રોકના દર્દીઓ વધ્યા। કારેલીબાગ ચેપી રોગનું દવાખાનું દર્દીઓથી ઉભરાયું। હોસ્પિટલમાં 50 બેડની વ્યવસ્થા, 48 લઈ રહ્યા છે સારવાર। દાખલ દર્દીઓમાં બાળકો વૃદ્ધોની સંખ્યા વધુ। આ બાજુ અમદાવાદમાં પણ ગરમીને કારણે 108 ઇમરજન્સીના કોલમાં વધારો થયો। શહેરમાં 20 દિવસમાં તાવ આવવાના 236 કેસ નોંધાયા। રવિવારે તાવના 26 કેસ અને શુક્રવારે 19 કેસ નોંધાયા। લૂ અને માથું દુખાવાના કેસમાં 108માં જ પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી તો રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં દરરોજ સામાન્ય કરતાં વધુ કેસ આવી રહ્યા છે। હીટસ્ટ્રોક તેમજ લૂ લાગવા સાથે ઝાડા ઉલટીના કેસમાં પણ 10થી 20% જેટલો વધારો જોવા મળી રહ્યો છે। હીટવેવના કારણે અંબાજીનું મંદિર ભક્તો વગર સુમસામ જોવા મળ્યું। માર્ગો સુમસાન અને સન્નાટા બંધ ભાસવા લાગ્યા। અંબાજી ધામ યાત્રિકોથી સતત ધમધમતું રહે છે અને અંબાજીની બજારો પણ ખાલીખમ રહી। મંદિર પરિસર પણ ખાલીખમ જોવા મળ્યું હતું। માતાજીના ચાચર ચોકમાં સન્નાટો જોવા મળ્યો તો ક્યાંક ચાચર ચોકમાં જે માર્બલ પથરાયેલા છે તે ગરમ થતાં પાણી નાખી ઠંડો કરવાનો પ્રયાસ પણ સફાઈ કામદારો કરી રહ્યા હતા। આકરા તાપથી ધગધગ્યું ગુજરાત। 10થી વધુ શહેરમાં તાપમાન 45 ડિગ્રીને પાર। 5 દિવસ સુધી ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાશે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે। તાપમાનનો પારો સતત 42 ડિગ્રીની ઉપર જઈ રહ્યો છે। રાત્રિનું તાપમાન પણ અસામાન્ય નોંધાઈ રહ્યું છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી જતા રોડ સુમસામ બની ગયા છે। અમદાવાદ સહિત 10થી વધુ શહેરો તો જાણે અગનભઠ્ઠી બની ગયા છે। બપોરના 12 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જાણે આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા હોય તેવો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। લોકો ગરમીના પ્રકોપના કારણે પરસેવે રેબઝેબ થઈ ગયા છે। હવામાન વિભાગના મતે અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે તો સૌથી વધુ તાપમાન ડીસાના 45.3 ડિગ્રી નોંધાયું છે। હાલ રાજ્યમાં પશ્ચિમથી ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે હજુ 5 દિવસ સુધી ગરમીમાં ગુજરાતવાસીઓ નહીં મળે કોઈ રાહત। 5 દિવસ સુધી ગુજરાતમાં ગરમી ભૂક્કા બોલાવી દેશે। 5 દિવસ સુધી ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાશે। અમદાવાદવાસીઓ 5 દિવસ ખૂબ જ સાવધાન રહેજો, કેમ કે અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે તો ગુજરાતના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની ચેતવણી આપી છે। 5 દિવસ સુધી રાજ્યના 2 જિલ્લામાં યલો એલર્ટની ચેતવણી છે। રાજ્યના ઘણા ભાગોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। અમરેલી અને સાબરકાંઠામાં 5 દિવસ યલો એલર્ટની ચેતવણી છે। 2 દિવસ સુધી 12 જિલ્લાની રાત્રિ પણ ગરમ રહેશે, એટલે કે 5 દિવસ સુધી ગરમીમાં ગુજરાતવાસીઓને કોઈ રાહત મળવાની નથી।